ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય દિવ્ય ધામથી પધારેલ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાના યજમાન, અંતરે ઉપસ્થિત સર્વે સત્સંગી ભાઈઓ બહેનો બાળકો સર્વેને જય સ્નેહભેરા જય સ્વામિનારાયણ. કચ્છી લેવા પટેલ સમાજના જે તમામ કમિટી મેમ્બર્સો અહીં પધારી આ મંદિરની શોભા વધારી તે બદલ તેમનો ખૂબ આભાર માનીએ છીએ. વર્ષો વીતી ગયા, આપણે આવ્યા છીએ અને 50 વર્ષ ઉપર જે વસ્તુ આપને સ્ટાર્ટિંગમાં કરવી જોઈએ એ નથી થઈ. વર્ષો પછી સમાજના કમિટી મેમ્બરોએ ખૂબ મહેનત કરી આ પ્રોજેક્ટ કેમે કરી અને વહેલે તકે પ્રજાની સામે મૂકી શકીએ એવો પ્રયત્ન કર્યો છે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે આપને બધાને જરૂર હોય, બધા વાતો કરીએ, પણ જ્યાં સુધી આપણે એ વાતને મહેનતની અંદર બદલાવી ન શકીએ તો વાતું જ રહી જાય. અત્યાર સુધી આપણે બધા વાતો કરતા આવ્યા છીએ, પણ હમણાં જે કમિટી સમાજમાં આવી છે છેલ્લા 2 વર્ષ થયા, તેઓએ ખૂબ મહેનત કરી અને એક પ્રોજેક્ટ જે નામુમકિન હતો, ઘણી બધી પ્રોબ્લેમ્સો હતી, પૈસાને તે ખાસ કરીને મોટો પ્રોબ્લેમ હતો છે, ભવિષ્યમાં ના રહે એના માટે આ સમાજના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. એને આપણે બધા ભેગા મળી ખૂબ સાથ અને સહકાર આપવો જોઈએ. અત્યાર સુધી આપતા જ આવીએ છીએ. ઘણા બધા કંપનીઓએ ખૂબ મહેનત કરી છે, એમ છતાંય જોએ પ્રજા જ્યાં સુધી એમ સ્વીકારે નહીં કે આ અમારા માટે કરી રહ્યા છે, ત્યાં સુધી એ કાર્યને સફળતા જલ્દીથી આપવી બહુ મુશ્કેલ થાય. પ્રયત્ન શું છે કે મંદિરમાં આવી અને આનું પ્રેઝન્ટેશન કરવું પડે. તકલીફ છે, તકલીફ થોડીક ઓછી થાય એના માટે આપના કચ્છી લેવા પટેલ સમાજ આપને કામ આવવાનું છે, આપના માટે કરી રહ્યા છે. આપે જો આપશું તો આપની સંસ્કૃતિ બચી રહેશે. એના માટેના જ પ્રયત્ન, એમને કોઈ બીજો ફાયદો નથી. કચ્છી કોમ્યુનિટી કેવી રીતના બચી રહે. અને તમે આ યુરોપની અંદર, ખાસ કરીને યુકેની અંદર તમે જુઓ છો છેલ્લા 20 વર્ષની અંદર કેટલું બધું પરિવર્તન આવ્યું છે. જો સંસ્કૃતિ બચાવી હશે ને તો સમાજ અને મંદિરની જરૂર પડશે. અને જે આ મહેનતો કરી રહ્યા છે એને સપોર્ટમાં પીઠ પર રહી અને આપણે બધાને ભેગા મળી અને તન મન ધનથી સેવા, એ પણ પરોપકારનું જ કાર્યક્રમ છે, સારું જ કામ કરે છે, આપણે બધા જોઈ રહ્યા છીએ. અને અત્યાર સુધી આપણે ભેગા છીએ એ સમાજનું જ હિત છે ને સમાજના જ સારા કાર્ય થયા છે. અને એ એક સેન્ટર થશે ત્યારે આપણે એમ થશે કે ના, આ સેન્ટર થયું, હમણાં કાંઈ દેખાતું નથી, નહોતું એટલે કાંઈ દેખાતું નથી. એટલે બધા વાતો કરીએ છીએ, પણ જે સપોર્ટ આપવો જોઈએ એ સપોર્ટ આપતા નથી, એટલે કામ વધારે લંબાય છે. માટે એ લોકોની અરજી છે, સમાજ આપનું છે, એટલે આપણે બધા ભેગા મળી આ કાર્યક્રમને તન મનથી વધાવી અને વહેલે સાકારે આ કાર્ય પૂરું થાય એવી ભગવાન શ્રી ચરણોમાં પ્રાર્થના કરી મારું વક્તવ્ય પૂરું કરું છું. બધા ખૂબ સાથ અને સહકાર આપજો, જેથી કરીને એ પણ કાર્ય વહેલી તકે પૂરું થાય અને જે ઉપયોગમાં એ સેન્ટર આપને આવવાનું છે વહેલી તકે આપણે બધા ભેગા મળી અને એનો વહેલી તકે ઉપયોગ કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.